નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં ફેરફાર બાબતની માહિતી વિડીયોમાં જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો સૌપ્રથમ વાત કરીએ હાલનું વાતાવરણ. મુખ્યત્વે જોવા જઈએ તો ક્રમશઃ હવે ધીમે ધીમે એકંદરે ગરમીનું પ્રમાણ વધવા તરફ જોવા મળી રહ્યું છે અને દિવસે જોરદાર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ રાત્રિનું જે તાપમાન છે તેમાં વહેલી સવારે ઠંડક જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે ઝાકળનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં ઝાકળનું પ્રમાણ, ઠંડી તેમજ કોઈ માવઠાની સંભાવના છે કે નહીં તે વિશેની માહિતી જોઈએ તો મિત્રો, ખાસ કરીને આજે 8 માર્ચ થઈ ગઈ છે. તો 8 થી 14 માર્ચ 2026 સુધીનું હવામાન કેવું રહેશે તે બાબતની માહિતી જોઈએ તો મિત્રો, વહેલી સવારે જે ગુલાબી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમાં આવતીકાલથી ક્રમશઃ ધીમે ધીમે રાત્રિનું તાપમાન છે તેમાં પણ ઉછાળો આવતો જશે અને જે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે તે સંપૂર્ણપણે ધીમે ધીમે બંધ થવા તરફ જતી રહેશે. એટલે આગામી 2 દિવસની અંદર જે ગુલાબી ઠંડીનો માહોલ છે તેમાં પણ જોરદાર ઘટાડો થઈ જશે. એટલે ઠંડી અનુભવવાનું પ્રમાણ પણ ઓછું થઈ જશે. હવે વાત કરીએ તાપમાનની તો મિત્રો, મુખ્યત્વે અત્યારે આપણે જોવા જઈએ તો ધીમે ધીમે તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે. ત્યારે આવતીકાલથી તાપમાન છે તેમાં હજી પણ વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને ક્રમશઃ મુખ્યત્વે 10, 11, 12 અને 13 તારીખ દરમિયાન અનેક સેન્ટરોમાં તાપમાનનો પારો છે તે 40 ડિગ્રીને પાર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે આમ જોવા જઈએ તો મોટાભાગના દિવસોમાં તાપમાન છે તે હવે 35 ડિગ્રીથી ઉપર રહેશે. ઘણા સેન્ટરોમાં 40 ડિગ્રી આજુબાજુ અથવા તો તેનાથી પણ વટાવી જશે. એટલે એકંદરે ગરમીનો અનુભવ અનેક વિસ્તારમાં જોવા મળશે અને અમુક વિસ્તારમાં તાપમાન છે તે 41 ડિગ્રી 42 ડિગ્રી સુધી પણ જોવા મળી શકે છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર જેવા સેન્ટરો હોઈ શકે છે. તો મિત્રો, ખાસ કરીને આ પ્રકારનું તાપમાન રહેશે અને મુખ્યત્વે ઝાકળની સ્થિતિ જોવા જઈએ તો અત્યારે ઝાકળનું પ્રમાણ છેલ્લા 2-3 દિવસથી જોવા મળી રહ્યું છે. ત્યારે આગામી સમય મતલબ કે આગાહીનો જે 14 માર્ચ સુધીનો સમયગાળો છે તેમાં વધઘટ સાથે ઝાકળનું પ્રમાણ યથાવત રહેશે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છને લાગુ જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં વધઘટ સાથે ઝાકળનું પ્રમાણ મોટાભાગના દિવસોમાં જોવા મળશે અને અન્ય વિસ્તારો છે તેમાં ઝાકળનું પ્રમાણ ઓછું રહેશે, પરંતુ અમુક દિવસે સામાન્ય ઝાકળનું પ્રમાણ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં જોવા મળી શકે છે. પરંતુ જે પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ છે અને કચ્છનો ભાગ છે તેના કરતાં ઓછું જે ઝાકળ છે તે રહેવાની શક્યતાઓ દેખાય છે. તો મુખ્યત્વે 11, 12 અને 13 તારીખ દરમિયાન હાઈ લેવલના વાદળોનું પ્રમાણ જોવા મળશે. માવઠાની કોઈ સંભાવના નથી, પરંતુ હાઈ લેવલના વાદળો 11, 12 અને 13 તારીખ દરમિયાન અમુક વિસ્તારમાં જોવા મળશે. એટલે આમ જોવા જઈએ તો 14 તારીખ સુધી મુખ્યત્વે વાતાવરણ છે તે શુષ્ક રહેશે, પરંતુ 11, 12 અને 13 તારીખ દરમિયાન હાઈ લેવલના વાદળોનું પ્રમાણ જોવા મળશે. એટલે કોઈ ખેડૂત મિત્રોએ ગભરાવું નહીં. મુખ્યત્વે 14 માર્ચ સુધીનું વાતાવરણ છે તે એકંદરે ચોખ્ખું રહેવાની શક્યતાઓ છે, પરંતુ ઝાકળ છે તે કેરીના પાક માટે નુકસાન સમાન સાબિત થઈ શકે છે. ધન્યવાદ.